વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ નગરજનોની હાલત કફોડી બની છે। કોર્પોરેશનના પાપે તુલસીવાડીના સ્લમ વિસ્તારમાં નાગરિકોને માર્ગ પર નુકસાન પહોંચ્યું હતું। વડોદરા શહેરમાં માનવ સર્જિત પૂરની દુર્ઘટના સર્જાઈ હતી। રાજકારણીઓ, ભ્રષ્ટ શાસકો અને બિલ્ડરોની મિલીભગતથી શહેરમાં પૂર પ્રકોપ સર્જાયો હતો। પાલિકા તંત્ર દ્વારા તો ઘણા વિસ્તારમાં સૂચના પણ ન આપવામાં આવી હતી, જેના કારણે લોકોને યોગ્ય વ્યવસ્થા, સુરક્ષિત સ્થળે જવા કે સામાન શિફ્ટ કરવાનો સમય પણ ન મળ્યો અને તેઓ અચાનક પૂરના પાણીમાં પોતાના જીવનની મહેનતની કમાણી ગુમાવી બેઠા। લોકોને ફરીથી બેઠા થતા લગભગ 5 થી 6 વર્ષ જેટલો સમય લાગશે ને શૂન્યમાંથી સર્જન કરવાનો વારો આવશે। તંત્ર શાસકોના નાપાણીયા નેતાઓને કારણે આવો વારો આવ્યો હોવાથી સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ તુલસીવાડીના સ્લમ વિસ્તારમાં થઈ, જ્યાં દરરોજ ખાનાર અને એકમાત્ર અઠવાડિયામાં ભરાતા શુક્રવારી બજારની આવક પર નિર્ભર લોકોના ઝૂંપડાઓ, કાચા પાકા મકાનોમાં પાણીથી ઘરવખરી બરબાદ થઈ ગઈ છે। લોકોના સામાન પૂરના પાણીમાં તણાઈ ગયા છે। ઓઢવા પાથરવા જમવાનું કંઈ બચ્યું નથી। હજુ સુધી પાલિકા તંત્ર કે સ્થાનિક નેતાઓ, કાઉન્સિલરો જોવા સુદ્ધા આવ્યા ન હતા અને મદદ પણ કરી ન હતી। કોઈ પણ પ્રકારની હાલ રાજ્ય સરકાર દ્વારા કેશ ડોલની જાહેરાત કરી નથી, પરંતુ રાજકારણીઓ તથા પાલિકાના અધિકારીઓ, કાઉન્સિલરો અને નેતાઓના ચમચાઓ, જેના નામ બતાવે છે તે માનીતાઓ છે, તેઓને સહાય આપી રહ્યા છે। કેશ ડોલ વિતરણમાં વહાલા દોલાની નીતિઓ ચલાવી રહ્યા છે, જેના કારણે ખરેખર અસરગ્રસ્તો ઘણા બધા લાભથી વંચિત રહી જશે તેવી પરિસ્થિતિ રાજકીય વચેટિયાઓને કારણે સર્જાઈ રહી છે। નુકસાન તો મારે પછી 30,000 રૂપિયાનું પેલું જે કરિયાનું કાજુ બદામ પછી પેલી મેથી જીરું એ બધું પલળેલું તમારી નજરે જોયા હોય એ પડી જો આ બધા પડે પલળેલા એમને એમ પડે। પછી બધું એક ગેસ તનાઈ ગયો, એક કોઠી તનાઈ ગઈ, ગોદરા ને બોદરા તો બધું ફેંકી દીધું સાહેબ। અને અમે તો યાર 2 લુગડે બેસી ગયા, નહીં ધૂસ્યા નહીં, ઓઢવા નહીં, મેં પાણીમાં બેસી ગઈ હતી તે મેં તરતી આવડી છોકરી મને બચાવી લઈ જઈને મંદિરે બેહારી મૂકી। તે મંદિરે 3 દાડા સુધી બેઠી તો લોકો બચારા ખાવા આવતા હતા, ખાઈને બેસી ગઈ।